નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। આજે હરિયાણાના રેવાડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસને સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા। અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ અગ્નિવીરને લઈને લોકોમાં ભ્રમ ફેલાવવાનું કામ કર્યું છે। જ્યારે હરિયાણામાં કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કાપ કમિશન અને ભ્રષ્ટાચાર પર જોર હતું। વેપારી દલાલો અને જમાઈઓ રાજ કરતા। ભાજપ સરકારમાં ન તો ડીલરો કે દલાલો બાકી રહ્યા, જમાઈનો સવાલ જ નથી। આ સાથે જ એમએસપીના મુદ્દે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસે અગ્નિવીરોને લઈને ભ્રમ ફેલાવવાનું કામ કર્યું છે। અમિત શાહે આજ રોજ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું, આકરા પ્રહાર કર્યા સાથે જણાવ્યું, પૂછ્યું કે રાહુલ શું તમે એમએસપીનું ફૂલ ફોર્મ પણ જાણો છો? એમએસપીને લઈને પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા। હરિયાણાના રેવાડીમાં અમિત શાહે સંબોધન કર્યું, રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા। કહ્યું કે કોંગ્રેસે અગ્નિવીરોને લઈને ભ્રમ ફેલાવવાનું કામ કર્યું છે। એમએસપીના મુદ્દે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા। સાથે જ પૂછ્યું કે રાહુલ શું તમે એમએસપીનું ફૂલ ફોર્મ પણ જાણો છો? તો હરિયાણાના રેવાડીમાં અમિત શાહનો હુંકાર જોવા મળ્યો છે। કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે। સાથે જ રાહુલ ગાંધી પર એમએસપીને લઈને આકરા પ્રહારો કર્યા છે। અગ્નિવીરોને લઈને કોંગ્રેસે ભ્રમ ફેલાવવાનું કાર્ય કર્યું છે તેવું અમિત શાહે જણાવ્યું। સાથે જ રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછ્યો કે શું તમે એમએસપીનું ફૂલ ફોર્મ જાણો છો? તો આજરોજ હરિયાણાના રેવાડીમાં અમિત શાહે સંબોધન આપ્યું અને જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે। હાલ અત્યારે તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે। ત્યારે હરિયાણા ખાતે રેવાડીમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। સાથે જ રાહુલ ગાંધીને એમએસપીને લઈને પણ સવાલો પૂછ્યા। રાહુલ ગાંધીને પૂછ્યું કે શું તમે એમએસપીનું ફૂલ ફોર્મ પણ જાણો છો? તો હરિયાણાના રેવાડી ખાતે આજ રોજ અમિત શાહે જનમેદનીને સંબોધી હતી અને જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે અગ્નિવીરોને લઈને ભ્રમ ફેલાવવાનું કામ કર્યું છે। એમએસપીના મુદ્દે પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા। તો સાથે જ અમિત શાહે રાહુલ ગાંધીને પૂછ્યું કે રાહુલ શું તમે એમએસપીનું ફૂલ ફોર્મ જાણો છો? શું તેઓ જાણે છે કે ખરીફ અને રવિ પાક કયા છે? એમએસપીને લઈને અમિત શાહે રાહુલ ગાંધીને સવાલોમાં ઘેર્યા હતા। હરિયાણાના રેવાડીમાં અમિત શાહે સંબોધન આપ્યું હતું જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસે અગ્નિવીરોને લઈને ભ્રમ ફેલાવવાનું કાર્ય કર્યું છે તેવું તેમણે જણાવ્યું હતું। સાથે જ એમએસપીને લઈને રાહુલ ગાંધીને પણ અનેક સવાલો કર્યા હતા। તો હરિયાણાના રેવાડીમાં અમિત શાહે આજરોજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। દરમિયાન તેમણે રાહુલ ગાંધીને પણ અનેક સવાલો કર્યા છે। તેમણે જણાવ્યું કે શું તમે ખરીફ પાક અને રવિ પાક વિશે પણ જાણો છો? તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણા ચૂંટણીને લઈને રેવાડી બાદ આજરોજ અંબાલામાં પણ રેલી કરી હતી। રેવાડીમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। भाइयों बहनों, कांग्रेस पार्टी राहुल बाबा को अभी किसी एनजीओ ने पकड़ा दिया है कि एमएसपी बोलने से वोट मिल जाएंगे। राहुल बाबा, एमएसपी का फुल फॉर्म मालूम है क्या आपको? एमएसपी किसको कहते हैं मालूम है क्या? खरीफ का क्रॉप कौन सा है, रवि का कौन सा है, कुछ मालूम है क्या? भाइयों बहनों, मैं आज यहां से इस मंच से सवाल पूछना चाहता हूं। पूरे देश भर में कांग्रेस की सरकारें जो चल रही है वो एमएसपी के नाम पर
किसानों के सामने झूठ बोलने का बंद करिए। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આજે જમ્મુ કાશ્મીરમાં પ્રચાર કરી રહ્યા હતા। આ પહેલા તેમણે જમ્મુમાં પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી। જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીને લઈને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીના 2 તબક્કા પૂર્ણ થયા છે। જે જમ્મુ અને કાશ્મીરના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેવી રીતે પ્રેમ, વિશ્વાસ અને તેમની નીતિઓને સમર્થન આપ્યું છે તેનું પ્રતિબિંબ છે। આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી। અગાઉની ચૂંટણીઓની જેમ આ ચૂંટણીમાં પણ કોઈ હિંસા થઈ નથી, કોઈ બૂથ કેપ્ચરિંગ થયું નથી અને કોઈ આતંકવાદી હુમલો થયો નથી। आप सबके साथ भी चुनाव के सिलसिले में बातचीत हो। मित्रों, हम जानते हैं कि चुनाव के 2 फेज पूरे हो चुके हैं और 2 फेज पूरे जो हुए हैं वो इस बात का प्रतिबिंब भी है, रिफ्लेक्शन भी है और ये स्पष्ट दिख रहा है कि किस तरीके से जम्मू कश्मीर के लोगों ने प्रधानमंत्री मोदी जी की तरफ अपना प्यार, विश्वास और उनकी नीतियों को एक समर्थन दिया है। यह स्पष्ट इन चुनाव से हम सबको देखने को मिलता है। વેલકમ બેક। તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। આ દરમિયાન તેમણે વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે બાકી ભંડોળ વહેલામાં મુક્ત કરવા માટે પણ વિનંતી કરી। આ સાથે જ માછીમારોની સુરક્ષા અને હિતોની સુરક્ષા માટે અંગત રીતે હસ્તક્ષેપ કરવા પણ વિનંતી કરી હતી। આ મુલાકાતને લઈને એમ.કે. સ્ટાલિને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ એક સૌજન્ય મુલાકાત હતી। મેં પીએમ મોદીને 3 મહત્વપૂર્ણ વિનંતીઓ કરી છે। મેં તેમને અમારી વિનંતીઓની યાદી સાથેનું વિગતવાર મેમોરેન્ડમ પણ આપ્યું છે। જેમ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને અમે ચેન્નાઈ મેટ્રોનો પ્રથમ તબક્કો અમલમાં મૂક્યો છે, તેવી જ રીતે ચેન્નાઈ મેટ્રોનો બીજો તબક્કો પણ અમલમાં મૂકવો જોઈએ। નવરાત્રીની હવે ગણતરીના દિવસોની જ વાર છે। સાથે જ દુર્ગા પૂજા, દિવાળી, છઠ પૂજા જેવા તહેવારો પણ આવી રહ્યા છે, જેને લઈને રેલવે મંત્રી દ્વારા યાત્રીઓને અગવડ ન પડે તે માટે મોટી જાહેરાત કરાઈ છે। ભારતીય રેલવે આગામી તહેવારોની સિઝનને ધ્યાને રાખીને 108 ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં વધારો કર્યો છે। મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે છઠ પૂજા અને દિવાળીની વિશેષ ટ્રેનો માટે 12,500 કોચ મંજૂર કર્યા છે। રેલવે મંત્રીએ કહ્યું છે કે અત્યાર સુધીમાં વર્ષ 2024-25માં કુલ 5,975 ટ્રેનોને સૂચિત કરવામાં આવી છે, જેના કારણે છઠ પૂજાની વખતે 1 કરોડથી વધુ મુસાફરોને ઘરે જવાની પણ સુવિધા મળશે। બિહારના સમસ્તીપુરમાં સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં ગત મોડી રાત્રે સમસ્તીપુર સ્ટેશનના આઉટર સિગ્નલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો।
પથ્થરમારાના કારણે અનેક કોચના કાચ તૂટી ગયા હતા, જેમાં પેન્ટ્રી કારને અડીને આવેલ B1 અને B2 કોચના કાચ પણ તૂટી ગયા હોવાનું કહેવાય છે. સ્લીપર કોચ પર પણ પથ્થરમારો થયો હતો, જેના કારણે ટ્રેનમાં હાજર ઘણા મુસાફરો પણ ઘાયલ થયા હતા. ઘાયલ મુસાફરોને સમસ્તીપુરમાં જ સારવાર આપવામાં આવી હતી. ઘટના બાદ ટ્રેન 45 મિનિટ મોડી મુઝફ્ફરપુર સ્ટેશન પહોંચી હતી. સમગ્ર મામલે આરપીએફ સમસ્તીપુરે અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. દેશભરમાં સ્ત્રી સુરક્ષાને લઈને મોટો સવાલ ઉભો થયો છે. વારંવાર એવી ઘટનાઓ બને છે જેના કારણે સ્ત્રી સુરક્ષાની વાતો પોકળ સાબિત થાય છે. ત્યારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ તો જાણે રેપની ઘટનાઓ માટે કેપિટલ બની રહ્યું હોય તેમ છેલ્લા એક અઠવાડિયામાં રેપની 3થી વધારે ઘટનાઓ સામે આવી છે. હવે 5 વર્ષની બાળકીના રેપની મર્ડરની ઘટના બની છે. 3 દિવસ પહેલા જ ગુમ થયેલી 5 વર્ષની બાળકીનો મૃતદેહ બંધ ફ્લેટની પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો, જે પછી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસનું માનવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. પોલીસે એવું કહ્યું છે કે આ કેસમાં કાળા જાદુના એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે. બાળકી છેલ્લા 72 કલાકથી ગુમ થઈ છતાં પણ પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ગુરુવારે બંધ ફ્લેટમાંથી માથું ફાડી નાખે અને તેવી દુર્ગંધ આવતા રહીશે પોલીસને જાણ કરી, જે પછી ફ્લેટનો દરવાજો તોડવામાં આવ્યો અને તપાસમાં 5 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને તે પછી હત્યાનું સાચું કારણ જ સામે આવશે. રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહને સ્થાને મૂળ ભગવાન શ્રી સંકટમોચન મહાદેવ મંદિર હોવાના વિવાદે જોર પકડ્યું છે. રાજસ્થાનની કોર્ટે આ મામલે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે દરગાહને સ્થાન પર ભગવાન શ્રી સંકટમોચન મહાદેવના મંદિર પરિવર્તિત કરવાની માંગને ફગાવી દીધી છે. કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે આ મામલો તેમના અધિકાર ક્ષેત્રની બહાર છે. હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે દરગાહ મંદિરના અવશેષો પર બનેલી છે. સમગ્ર દેશમાં આ વર્ષે સારો વરસાદ વરસ્યો, જેના કારણે શાકભાજીના ભાવ ફરી એકવાર ઉચકાયા છે. દેશના ઘણા ભાગોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે સામાન્ય લોકો મોંઘવારીનો ભોગ બની રહ્યા છે. ડુંગળી અને ટામેટા તેમજ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર મેટ્રો શહેરોના મોટા ભાગના છૂટક બજારોમાં ડુંગળી અને ટામેટાના ભાવ 70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે, તો લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. એક રિપોર્ટ અનુસાર મોટા શહેરોમાં કેપ્સિકમ, મેથી અને પાલક જેવા લીલા શાકભાજીના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જેના કારણે સામાન્ય લોકોનું રસોડાનું બજેટ પણ ખરવાયું છે. જ્યારે કોથમીરનો ભાવ તો રૂપિયા 400 સુધી પહોંચ્યો છે. એશિયાના સૌથી મોટા શાકભાજી અને ફળ બજારના વેપારીઓ કહે છે કે મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ વગેરે જેવા મુખ્ય શાકભાજી ઉત્પાદક રાજ્યોમાં ભારે વરસાદને કારણે ઉત્પાદનને સીધી અસર થઈ છે. તો બીજી તરફ વરસાદના કારણે રસ્તાઓને પણ નુકસાન થતા સપ્લાય ચેનને અસર થઈ છે. ભારતીય હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આજે મધ્યપ્રદેશના 28 જિલ્લાઓમાં
વરસાદનું એલર્ટ છે, તો ઓક્ટોબરના પહેલા સપ્તાહ સુધીમાં મધ્યપ્રદેશમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે। આજે ઉત્તર પ્રદેશના 16 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે, તો રાજ્યમાં આગામી 3 દિવસ સુધી આવું જ હવામાન રહેશે। હવામાન વિભાગે આજે થાણેમાં ઓરેન્જ અને રાયગઢમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, તો સાથે જ મુંબઈમાં પણ વરસાદ પડી શકે છે। તેમજ હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ આ ઉપરાંત પણ બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં પણ 28 સપ્ટેમ્બરે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે। સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં ચોમાસું વિદાય લેવાનું શરૂ કરે છે, પરંતુ આ વખતે હજુ પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ચોમાસાએ યુ ટર્ન લેતા મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મુંબઈમાં છેલ્લા 2 દિવસથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે। આજે પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘો ધોધમાર વરસી રહ્યો છે। વરસાદને લઈને પૂર્વ મહારાષ્ટ્રમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો બીજી તરફ મુંબઈમાં પણ વરસાદની વચ્ચે મરીન ડ્રાઈવ પર હાઈટાઈડને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં પણ ફેરફાર આવતા હાઈટાઈડનું એલર્ટ આપવામાં આવ્યું છે। इंडिया@9 में हाल आटलू ज। मंतव्य न्यूज पर आगळ निहाळो मारो अवाज। नमस्कार।